નમસ્કાર દોસ્તો, મૂર્ખ સમજે છે નરેન્દ્ર મોદી દેશની જનતાને, એટલે જ તો સોશિયલ મીડિયા પર આવી અને જનતાને મૂર્ખ બનાવે છે. એક પેડ માં કે નામ, અને અહીંયા હજારો પેડ અદાણી કે નામ. વાત મારે કરવી છે અરવલ્લીની અંદર જે હજારો વર્ષો જૂની જે પર્વતમાળા છે અને મોટા મોટા વટ વૃક્ષો છે, ગાઢ જંગલો છે. આજે સરકારે કઈક એવો નિર્ણય લીધો છે કે 100 મીટરથી નીચેના જે પર્વતો છે એને પર્વતો હવે ગણવામાં નહીં આવે. આવનારા સમયમાં ત્યાં ભૂમાફિયાઓ આ પર્વતોનું ખોદાઈનું કામ કરશે, પર્વતોનો નાશ કરી નાખશે, જંગલોનો નાશ કરી નાખશે. હવે આ પર્વતો અને આ જંગલો શું કામમાં આવે છે? જ્યારે રાજસ્થાન તરફથી રેતીલું તુફાન આવે છે ત્યારે આ રેતીલા તુફાનને દિલ્હી અને ઉત્તર પ્રદેશ સુધી ન પહોંચવા દે એ માટે આ જંગલો અને આ ડુંગરો પર્વતો કામ લાગે છે. પણ આજે નરેન્દ્ર મોદીએ કંઈક નક્કી કર્યું છે કે આ જંગલો અને આ પર્વતો હવે ભૂમાફિયાને આપી દેવા છે. વાહ વાહ નરેન્દ્ર મોદી, તમારો વિકાસ. પણ મને એવું લાગે છે કે આ વિકાસ નહીં, ભારત દેશને બરબાદી તરફ લઈ જવાનું છે. હવે આ જંગલને રોકવું એ આપણું કામ છે દોસ્તો. સોશિયલ મીડિયાની અંદર એટલો વિડીયો વાયરલ કરો, દરેક લોકો સુધી પહોંચે કે આ ગાઢ જંગલો અને આ જે હજારો વર્ષો જૂની પર્વતમાળા છે એને શા માટે ભૂમાફિયાને આપવામાં આવે છે. અહીંયા કેવા કેવા કામો થશે, કન્સ્ટ્રક્શનો થશે, મોટા મોટા બિલ્ડિંગો, ઇમારતો ઊભી થશે. પણ જંગલ જે આપણા માટે ખૂબ જરૂરી છે, આદિવાસી લોકો માટે ખૂબ જરૂરી છે જંગલ વિસ્તાર, એ વિસ્તારનો સત્યાનાશ કરવા માટે આ સરકાર હવે મેદાનમાં ઉતરી છે. કારણ કે એમને તો ફાયદો કરાવવાનો છે એમના મિત્રોને. દેશની જનતાનું શું થાય, દેશના હાલાત શું થાય, દિલ્હીની અંદર વાતાવરણ કેવું થાય, ઉત્તર પ્રદેશની અંદર વાતાવરણનું શું થાય, એ કશું જોવાનું નથી. બસ એમને તો એમના જે મિત્રો છે એમને વધુ ને વધુ પૈસાવાળા બનાવવાના છે. માટે 100 મીટરથી નીચેના જે પર્વતો છે એ પર્વતોનો હવે નાશ થવા મળશે, ભૂમાફિયાઓને હવાલે કરવામાં આવશે. ત્યાર પછી ત્યાં કેવા કેવા કામો થશે, કોણ કોણ કામો કરશે, ખનીજ માફિયાઓ, ભૂમાફિયાઓ આ પર્વતોનો સત્યાનાશ કરી દેશે, જંગલોનો સત્યાનાશ કરી દેશે. આપણી આસપાસની સોસાયટીની અંદર જો આપણને એક ઝાડ નડતું હોય અને એસએમસીની કે મ્યુનિસિપાલિટીની જાણકારી વગર જો આપણે એને જાણ કર્યા વગર આ ઝાડને આપણે કાપી નાખીએ ને તો આપણા ઉપર કાયદેસરની નોટિસ આવે છે. ત્યારે આ જંગલોનો બેબાક રીતે નાશ કરી દેવામાં આવશે. કોઈ બોલવાની હિંમત નથી કરી શકવાનું. આ જંગલ એક કોન્ક્રીટનું જંગલ બની જવાનું છે. રોકી લો દોસ્તો, જો તમારાથી રોકાય તો, નહીતર આવનારી પેઢી માટે આ ખૂબ એટલે ખૂબ ભયાનક પરિસ્થિતિ ઊભી કરશે. વિડીયો કદાચ મારો તમને નહીં ગમે, નહીં પસંદ આવે, પણ આવનારી પેઢીનો વિચાર કરી અને આ જંગલની અંદર જે કપાતા ઝાડો છે, જે પર્વતો છે એને રોકી શકો તો રોકી લો દોસ્તો. બાકી મેં કીધું એમ ગુજરાત ભારતભરની જનતાને મૂર્ખ સમજે છે આ નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર. એટલે તો બે ભાગ કહી શકે છે કે એક પેડ માં કે નામ और હજારો પેડ અદાણી કે નામ. રોકી લો દોસ્તો. વિષય ખૂબ ગંભીર છે, મામલો ખૂબ ગંભીર છે. આવનારી પેઢી માટે ખૂબ મુશ્કેલી ઊભી થઈ શકે એવી વસ્તુ છે આ, એવી ઘટના છે આ. પણ મને એવું લાગે છે કે કોઈ લોકો આ વાત ઉપર જરા પણ રસ લેવાના નથી અને વિડીયો શેર પણ કરી લોકો સુધી નહીં પહોંચાડે. ખેર, જે લોકોને આવનારી પેઢીઓની ચિંતા છે એ લોકો કંઈક ને કંઈક બે શબ્દ સોશિયલ મીડિયાની અંદર પોતાના વિડીયોના માધ્યમથી સરકારને અપીલ કરશે કે ભાઈ આ પર્વતમાળા હજારો વર્ષો જૂની પર્વતમાળા છે એને રોકી દો સાહેબ. આ આવનારી પેઢીઓ માટે ખૂબ વિનાશકારક જે સર્જાશે એના જવાબદાર તમે અને પૂરી ભારતીય જનતા પાર્ટી સરકાર રહેશે. આ સત્તા પક્ષમાં જે બેઠેલા સરકારના જે નેતાઓ છે એ રહેશે. માટે રોકી લો દોસ્તો. આ જંગલને બચાવો, અરવલ્લીના જંગલને બચાવો. એક મુહિમ ઉપાડો, અરવલ્લીના જંગલ અને પર્વતોને બચાવો.